રાખી લીધું છે પાયામાંથી મકાનનું કામ, અને એ પણ માલ સાથે. કયા ભાવે કામ રાખ્યું હું તમને વિડીયોમાં આગળ કહીશ. ગુડ મોર્નિંગ. આજે છે પહેલો દિવસ વાડીએ કામ કરવાનો. લોખંડ પણ આવી ગયું હતું અને કોલમના ખાડા પણ ગાળી નાખ્યા છે. આ મકાનમાં પાયા નથી નાખવાના, ડાયરેક્ટ બીમ નાખવાના છે. કોલમના ખાડામાં પિંજરા નીચે આ ખાટલી મૂકવી પડે એટલે બનાવી નાખી. 6 ખાડા છે તે 6 ખાટલી બાંધી નાખી અને પછી રીંગું ગોઠવીને કરી નાખ્યું પિંજરું બાંધવાનું ચાલુ. 6 પિંજરા બાંધવાના હતા, બધા અલગ અલગ માપના હતા. 6 પિંજરા બાંધવાના હતા, બાંધી નાખ્યા. આ જગ્યાએ કોરા બેલા ખડકીને પાણીની ટાંકી બનાવવાની છે. પછી 60 જેટલા બેલા નાખી દીધા અને કરી નાખી ટાંકી કમ્પ્લીટ. હવે આની અંદર ખાલી પ્લાસ્ટિક નાખવાની છે એટલે આ ટાંકી પાણી ભરવા માટે રેડી થઈ જાય. બપોર પછી આવી ગયા કામે. પિંજરાને આગળથી વાળવાના છે કારણ કે ખાટલીની અને પિંજરાની પકડ બની રહે એટલા માટે. એટલી જ વારમાં રેતીનો ફેરો પણ આવી ગયો હતો. રેતીનો ફેરો ઠલવીને પછી કરી નાખ્યું આપણું કામ ચાલુ. પછી કરી નાખ્યું ખાડામાં કોલમ ગોઠવવાનું શરૂ.